हेलो मित्र अमरा काका છે અને હું એની ભત્રીજી છું। અમારા બ્લોગ પણ જોવા મળશે, વિડિયો પણ જોવા મળશે અને છે ને હે અમારા કોમેડી વિડિયોઝ પણ જોવા મળશે। નમસ્કાર મિત્રો, તો હું અત્યારે આવી ગયો છું જે બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરવામાં આવેલું છે ત્યાં હું હાજરી આપવા આવી ચૂક્યો છું। તો મિત્રો બનતા રહેજો તમે મારા વિડીયો એન્ટર થઈ ગયા છે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે ત્યાં જો અહીંયા લોકો છે તે બ્લડ દઈ રહ્યા છે અને આ જે બ્લડ દેવાનું જે કાર્યક્રમ છે તે એક સેવાભાવીનું કામ છે। તો મિત્રો જો આવા કામ તમે પણ કરી શકતા હોય તો જરૂરથી કરજો। જે આ બેન છે તે એક બ્લડ દેવા આવેલા છે, જે આ બ્લડ છે તે કોઈને ગમે ત્યારે જરૂર પડતી હોય ત્યારે પણ કામ લાગી શકે છે। મિત્રો શ્યામભાઈ છે તેનું જે 10 લાખનું જે લોકોનું નેટવર્ક છે તેમાં 4000 લોકો સુધી તો શ્યામભાઈ પહોંચી ગયા છે। તો જે આપણી સાથે જે શ્યામભાઈ જોડાઈ ગયેલા છે તેમની સાથે આપણે વાત કરીશું। જી શ્યામભાઈ, જે આ કાર્યક્રમ ગોઠવી રહ્યા છો તેમના વિશે તમે શું કહેશો? આજ રોજ સુરત જિલ્લા યુવા કોalition દ્વારા આયોજિત પહેલું જ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના યુવાનો, આગેવાનો અને દરેક ભાઈઓ ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ સારી મહેનત કરી રહ્યા છે અને બ્લડ પણ આપી રહ્યા છે। અને જે આગળનો તમારો જે આ કાર્યક્રમ છે તેમનું તમે કઈ રીતની વિચારધારણા કરી રહ્યા છો? આ અમારું પ્રથમ પગથિયું છે। યુવા કોaliશનના સંગઠન દ્વારા આયોજિત આ પ્રથમ રક્તદાન છે, પણ આવનારા સમયની અંદર અમે બહુ સારા કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે, જેમ કે જન સુવિધા કેન્દ્ર છે, પછી અમુક સરકારી યોજનાઓ છે જે ગરીબ લોકોને આપણે કઈ રીતે એનો લાભ અપાવી શકીએ એના માટેના એક કાર્યક્રમો પણ ભવિષ્યમાં અમે કરવાના છીએ। અને જે આ લોકોને તમે સંદેશો શું પહોંચાડવા માગશો? કોઈને બ્લડની જરૂર પડી ગઈ હોય ઇમરજન્સી તો તમે શું કહેવા માગશો? જો બ્લડ એવી વસ્તુ છે, ઘણા લોકોને હું કહું છું કે બ્લડ છે તો એ કોઈ કંપનીમાં બનતું નથી, માણસમાં બને છે। તો બને ત્યાં સુધી દરેક વ્યક્તિએ જે કોઈ બીમારી નથી એવા દરેક લોકો બ્લડ દાન કરી શકે છે અને દાન કરવું જોઈએ। પણ કોઈ વ્યક્તિની વાત કરું તો સુરત હોય, ગુજરાતમાં કોઈ પણ જિલ્લાની અંદર કે સમાજના કે અધર સમાજના લોકોને કંઈ પણ બ્લડની જરૂરિયાત જણાય તો મારો સંપર્ક કરી શકે છે। કોઈ પણ જિલ્લા કે કોઈ પણ તાલુકાની અંદર બને ત્યાં સુધી વ્યવસ્થા કરાવી આપીશ। અને જેમ વાત તમે કરી એ પ્રમાણે કે ગુજરાતના જેમ કે ભાવનગર હોય, સુરત હોય, અમદાવાદ હોય, બરોડા હોય, બનાસકાંઠા હોય કે મોરબી હોય કે રાજકોટ, ગુજરાતના જેટલા પણ છેવાડાના તાલુકાની વાત કરીએ અથવા તો જે મહાનગરો જે છે બરાબર, એટલે કે ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકાની અંદર 4000થી વધારે બ્લડ બોટલનું દાન કરેલું છે। અને મને ખૂબ જ ખુશી એ વાતની છે કે નાની ઉંમરમાં મને આ લોકોની સેવા કરવાનો મોકો મળ્યો અને લોકોની જિંદગી બચાવવાનો મોકો મળ્યો, એ મારી જાતને ને મારા માતા પિતાને ધન્યવાદ આપું છું। અને અત્યારના જે યુવાનો છે તેમના વિશે તમે શું સંદેશો આપશો? અત્યારના જે યુવાનો છે ખરેખર સમાજ જે લોકોને જે જરૂરિયાત છે બરાબર, અને યુવાનો એક એવું અવસ્થા છે કે એ દોડી શકે છે, કામ કરી શકે છે અને દરેક પ્રકારની અંદર એની અંદર સક્ષમતા હોય છે। તો એનું જે મતલબમાં ક્વોલિટી એની અંદર જે પડેલી છે સમાજને ઉપયોગી થાય અને સમાજના લોકોના સંપર્કમાં આવે અને સમાજને જ્યાં પણ જરૂરિયાત હોય તો એકતાની એક ટીમ બનાવે અને લોકોને મદદગાર થાય। અને એવું નથી કે લોકોને જ મદદ થાય, ક્યારે પણ ઘણીવાર એવું થતું હોય કે આપણા ઘરની અંદર કે આપણા પરિવાર ઉપર કે આપણી ઉપર ક્યારેક અનાશાએ કોઈ એવો બનાવ બની જતો હોય છે કે જો આપણે સમાજની સાથે સંગઠનમાં હઈશું તો આપણને સમાજ આપણને મદદ કરશે, પણ હવે આપણે સંગઠિત નહીં હોઈએ તો લોકોને ખબર જ નથી કે આ ભાઈ કોણ છે, આ ભાઈ કોણ છે, તો ઘણી બધી વાર મોડું થઈ જતું હોય। અને ઘણા દાખલા એવા જોયા છે અમે કે લોકો દવાખાનામાં દાખલ થાય, કોઈ પણ બીમાર ઘરમાં પડે છે ત્યારે એ લોકો કંઈ પણ નિર્ણય લઈ લે। હવે સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિને તાવ આવ્યો છે અથવા કોઈ એવી સિરિયસ બીમારી છે તો માણસને બચાવવા માણસ ઘણો બધો પ્રયત્ન કરતો હોય, પણ એને તરત ત્યારે બીમાર થાય છે માણસ જ્યારે દાખલ થાય છે એ પહેલાં માણસને એમ થાય કોઈ પણ સારી હોસ્પિટલમાં દાખલ થઈ જાય। તો ઘણીવાર એવું બનતું હોય કે કોઈ પણ દવાખાને દાખલ થઈ જાય પણ ખબર નથી હોતી કે આ મારા બજેટની બહાર વહી જાય। તો ઘણીવાર માણસનું જે જીવન છે એ આર્થિક રીતે એ ભાંગી જતો હોય છે। પણ જો યુવાનો સંગઠનમાં હોય, સમાજના લોકોના સંગઠનમાં હોય તો એને ઘરે કાંઈ પણ અનાશાએ કોઈ દવાખાનું હોય અથવા પોલીસ સ્ટેશનનું કામ હોય તો સમાજના યુવાનોને એ જાણ કરે કે ભાઈ મારી ઘરે આવો બનાવ બન્યો છે, તો એ જે સમાજના યુવાનો જે કામ કરતા જે આગેવાનો છે, યુવાનો છે, પ્રમુખો છે, એ લોકો એને જણાવે કે તમે અત્યારે શું કઈ રીતની પોઝિશન છે, તો તરત ત્યાં 4-5 લોકો આવી જાય
અને એને ગાઈડ કરે કે ભાઈ તમે આ જગ્યાની આ જગ્યાએ જાઓ. કેમ કે સમાજના લોકોને ખબર હોય કે ક્યાં સસ્તું થાય છે, ક્યાં કઈ પ્રકારની સારવાર થાય છે, જેનાથી શું છે કે સામેવાળાનો સમય, વ્યક્તિ અને પૈસા બધાનું બચત થઈ જાય છે. અને અત્યારે જે છે અમારી ચેનલનું નામ છે વાળા એભર, અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને હા મિત્રો શેર કરવાનું તો ભૂલતા જ નહીં.